નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। નર્મદા પરિક્રમા માટે જતી બસ પલટી ખાઈ ગઈ। મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓ ભરેલી એક બસ બેંગુર ગામ પાસે પલટી ખાઈ ગઈ। આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને 55 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પોલીસ અધિક્ષક જયદીક્ષા ડાવરે જણાવ્યું હતું કે બસ ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ। નજીકની ઊંડી ખીણ હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત 15 યાત્રીઓને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। મોડાસા માર્કેટ યાર્ડ 1 અને 2 નવેમ્બરે બંધ। મોડાસા એપીએમસી 1 અને 2 નવેમ્બરે ભારે વરસાદની આગાહીના પગલે માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। ખેડૂતોને ઉત્પાદન લઈને ન આવવા માટે પરિપત્ર જારી કર્યો છે, જેથી પાકનું નુકસાન અટકે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે 1 અને 2 નવેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે। આ વર્ષે વારંવાર માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મોકામામાં ફરીથી ધમાલો થઈ ગઈ છે। બિહારના મોકામામાં 2 જૂથો વચ્ચે ફરીથી એક ધમાલ અને ગોળીબારની ઘટના બની છે। વિડીયોમાં એક વ્યક્તિ અહીં ગોળીબાર કરી રહ્યો છે એમ બૂમો પાડતો અને દોડતો પણ જોવા મળે છે। તેમણે એમ પણ કહ્યું કે અનંતસિંહના માણસો ગોળીબાર કરી રહ્યા છે। આરજેડી કાર્યકરો અને સૂરજબાનસિંહના સમર્થકો કહે છે કે તેઓ શાંતિથી મુસાફરી કરી રહ્યા હતા, કોઈ હથિયાર ન હતા, છતાં તેમના કાફલાને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે। એમ કે દાસે મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે। વરિષ્ઠ આઈએએસ અધિકારી મનોજકુમાર દાસે ગુજરાતના 33મા મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે। 1990 બેચના અધિકારી ડિસેમ્બર 2026 સુધી આ પદે રહેશે। પંકજ જોશીના કાર્યકાળ પૂર્ણ થતાં તેમને આ જવાબદારી સોંપાઈ છે। ચાર્જ બાદ એમ કે દાસે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે મુખ્યમંત્રીના વિશ્વાસથી સૌભાગ્ય અનુભવું છું। વૈશ્વિક મંદી વચ્ચે ભારત વિકાસ કરી રહ્યું છે। વિકાસ અને સરળ વહીવટી ઉપર ધ્યાન આપવામાં આવશે। બોટાદ એપીએમસી 1 નવેમ્બરથી બંધ રહેશે। બોટાદ એપીએમસી 1 નવેમ્બરના રોજ બંધ રહેશે તેવું એક જાહેરાત કરવામાં આવી છે। ચેરમેન મનહરભાઈ માતરિયાએ જાહેરાત કરી છે। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે તમામ જણસી હરાજી બંધ રાખવામાં આવશે। ખેડૂતોને અપીલ કરી છે કે નવી જાહેરાત સુધી જણસી યાર્ડમાં ન લાવે। અગાઉ 27 થી 31 ઓક્ટોબર સુધી બંધ હતું અને 1 નવેમ્બર સુધી હજુ બંધ રહેવાનું છે, પરંતુ વરસાદની આગાહીથી બંધ લંબાવાયું છે। નવસારીમાં કમોસમી વરસાદથી ખેતીને મોટું નુકસાન થયું છે। નવસારીમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ડાંગર બાદ શાકભાજી, ફળ અને મોટા પાયે અન્ય પાકોને પણ નુકસાન થયું છે। જિલ્લામાં 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં શાકભાજીની ખેતી થાય છે। રીંગણ, કોબીજ, ફ્લાવર, મરચાં, ચીબડા જેવા પાકોમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદથી ફૂગજન્ય રોગો અને ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધ્યો છે। રાજકોટમાં કોંગ્રેસ દ્વારા સીપી કચેરીઓનો ઘેરાવો કરવામાં આવ્યો। રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસે જિલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી સીપીનો ઘેરાવો કર્યો। ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા હાયના અને ભાજપની દલાલી બંધ કરોના નારા લાગ્યા હતા। મહિલાઓએ છાજિયા પણ લીધા। રાજકોટની હાલત યુપી અને બિહાર જેવી થઈ ગઈ હોય તેવો આક્ષેપ કરાયો છે અને આ તકે રામધૂન પણ બોલાવવામાં આવી હતી। રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત। નવેમ્બર 2025 માટે આગોતરા આયોજન હેઠળ 75 લાખથી વધુ કુટુંબોની 3.25 કરોડ જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુની ફાળવણી થઈ છે। આ અંતર્ગત ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે તથા તુવેર, ચણા, ખાંડ અને મીઠાનું રાહત દરે વિતરણ થયું છે, જેના ચલણ અને નાણાકીય ભરપાઈ પૂર્ણ થઈ ગઈ છે। બાકીના વ્યાજબી ભાવના દુકાનદારો માટે પ્રક્રિયા ચાલુ છે। AAY અને PHH એટલે કે NFSA લાભાર્થીઓ વંચિત ન રહે તે માટે અનુરોધ છે। વિતરણ 1 નવેમ્બરથી શરૂ થશે। ખેડૂતો મુદ્દે કોંગ્રેસ શનિવારથી મેદાને પડશે। ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીના વિરોધમાં કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલન જાહેર કર્યું છે। 1 થી 5 નવેમ્બર દરમિયાન તમામ તાલુકા મથકે મામલતદાર કચેરી સુધી
પદયાત્રા અને ધરણા થશે. 6 નવેમ્બર કલેક્ટર કચેરીનો ઘેરાવ કરાશે. 6 થી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રા યોજાશે, જે સોમનાથથી શરૂ થઈને દ્વારકામાં સમાપ્ત થશે. નેતાઓ ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળીને આવેદનપત્ર આપશે. ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનથી આવતા તીડના ટોળા રાજસ્થાન, MP, દિલ્હી, UP, હરિયાણા અને ગુજરાતમાં વારંવાર વિનાશ વેરે છે. તેઓ થોડા જ સમયમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન કરે છે. ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી, પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે આ વખતે પાકિસ્તાનથી તીડનો હુમલો થવાની શક્યતા ઓછી છે. હવામાન અને પર્યાવરણીય પરિસ્થિતિઓ તીડના સંવર્ધન માટે અનુકૂળ નથી, તેથી ગયા વર્ષની જેમ પાકનું નુકસાન એટલું ગંભીર નહીં હોય. આજે રાતથી દિલ્હીમાં આ વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ. રાત્રે 12 વાગ્યાથી દિલ્હીમાં BS3 વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હીને અડીને આવેલી સરહદો પર પોલીસને એલર્ટ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સહિત ફક્ત CNG, LNG, EV અને BS4 વાહનોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આના પર નજર રાખવા માટે 7 ટીમો બનાવવામાં આવી છે. પાકિસ્તાન સાથે જોડાયેલા મુખ્ય શસ્ત્ર દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શુક્રવારે પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. અમૃતસરમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં પોલીસે પાકિસ્તાન સાથે જોડાયેલા એક મોટા સરહદ પાર હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 15 આધુનિક પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી, જેમાં 9 ગ્લોક 9mm પિસ્તોલ અને 30 બોર પિસ્તોલનો પણ સમાવેશ થાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.